તો અહીંયા અમે હવે બટેકા પૌવાની તૈયારી ચાલુ કરી દીધી છે. તેલ ગરમ થવા મૂકી દીધું છે, બધું કટિંગ થઈ ગયું છે. કાંદા, મરચી, આદુ, લીંબુ અને બટેકા અહીંયા બાફી નાખ્યા છે. અને આ જરાક છે એ હું એને બહુ માઇન્ડ ન કરતા, કેમ કે હું ઇન્ડિયા ગઈ હતી ને ત્યારે સિદ્ધાર્થે આમાં સ્ટીલનો ચમચો યુઝ કર્યો તો ઉખાડ નાખ્યો છે જરાક, એટલે એવું જરાક રહે અહીંયા પ્રોબ્લેમ, ન ખબર હોય એટલે. કાંઈ નહીં, બાકી હાલો ત્યારે બનાવી નાખીએ બટેકા પૌવા. આજે ક્યાંય જવાનો પ્લાન હતો નહીં, પણ પછી વેધર બહુ સડનલી સારું થઈ ગયું અને પછી ક્યાંય તે બ્રેમેનહાફનનું જોયું તો એનું વેધરે બહુ સરસ બતાવતું હતું. કીધું જઈ આવી, નકર પછી આવું વેધર નહીં મળે ન મળે કાંઈ નક્કી નથી, એટલે કીધું આંટો મારી આવી જરાક અને જલસા કરી આવી. સીધા અત્યારે નાવા ગયા, ઓકે નાઈને આવી ગયા છે 12, એટલે હવે એ તૈયાર થાય ને પછી હું બટેકા બનાવી નાખું એટલે હું પછી રેડી થઈશ ને પછી મળીએ તમને. ધાણા બહુ મોંઘા મળે એટલે દાંડલાઈ જવા ન દઈ. જો કે હું ઇન્ડિયા હતી ને ત્યારે જવા ન દેતી, ખાઈ જતી દાંડલા, કેમ કે એનાથી આંખ માટે બહુ સારું એવું કહેતા, એટલે ત્યાં હું જવા તો દેતી જ નહીં, પણ અહીંયા તો આમાં જ નાખી દે એટલે મીઠા લાગે મસ્ત. દાળમાં ઉકળતી હોય ને ત્યારે આ ભાગ પહેલા નાખી દેવાનો એટલે એ મસ્ત ઉકળી જાય, મીઠા લાગે દાળમાં. એ વસ્તુ જવા નહીં દેવાની, ત્યાં હોય તો ત્યાં ખાવાની વસ્તુ સારી છે. બસે દોડાઈ નાખ્યા, ટાઈમે અમે પહોંચી ગયા હતા પણ આવી નહીં, 2 મિનિટ થઈને તો અમને એમ છું નહીં આવે. જો ન આવત ને તો અમારે ટ્રેન ચૂકાઈ જત, એટલે પછી અમે દોડવા માંડ્યા. જેવા નીકળ્યા ને 2 મિનિટ થઈને ત્યાં બસ નીકળી, પછી ઘણું દોડ્યા પાછળ, પણ કંઈ જવાબ દી એવું છે એટલે હવે હાલીને જઈએ છીએ પાછા. એટલે જરાક મગજ તપી ગયો ઘડી, કેમ કે તડકોય સારો એટલો વધારે છે ને, ચૂભે એવો. ક્યાંય રહો બસ હવે ટ્રેનમાં બેસવાની જગ્યા મળી જાય સારું છે. આ બાજુ જોવો યાર ટ્રેનમાં હો, અને એસી શરૂ હોવું જોઈએ ભાઈ, આમાં નક્કી નહીં આ બધા કેમનું એવું નથી, પણ પબ્લિક વધારે હોય ને તો નો મજા આવે, ગરમી જ લાગે. વધારે હોય તો એવું થાય, હા ગરમી થાય, પછી એસી નું કામ ઢીલું થઈ જાય પછી. બાકી આજે તો અત્યારે તો વાદળ છાયું છે, પણ ઘડી તડકો નીકળે ને ત્યારે એટલું આમ કાટવા દોડે ને એવો તડકો છે બહુ, એટલે એ જરાક ન નીકળે ને આવું રે વાદળ છાયું તો વધારે મજા આવશે. બીચ ઉપર જવું છે ને, બીચ છે ડુમસ જેવો, કાદવ જેવો, એ લાગુ પાણી ભૂલી જવાનું છે બધું. ત્યાં એવું કઈ નથી, સારું જ છે. મને બીચ વધારે જોઈએ છે, હવે જેવું હોય એવું બતાવીએ તમને. મને નથી લાગતું કે સારું હોય, કેમ કે અહીંયા બીચમાં શું છે. ના ના, સારો જોઈશે આપણે, જો તમને બતાવીએ. એ ભલે ક્રિટિસાઇઝ કરે પણ મને વિશ્વાસ છે કે થોડો સારો હશે, થોડો એટલે મારા મનને સેટિસ્ફેક્શન મળે એટલો સારો હોય તોય બહુ થઈ ગયો. આપણે થોડાકમાં ખુશ થઈ જાય એવા છે. લશ્કરી ભજીયા ખાવાના છે ને, લશ્કરી ભજીયા નહીં, બટેકા પૌવા બધું ફટાફટ પેક કર્યું, કેમ કે ટાઈમ બસનો એવો હતો ને, ત્યાં બસ આવીને દોડાઈ નાખ્યા. કેવડું ભૂખ લાગી હતી, કેવડું કીધું રસ્તામાં ખાતી આવી, એ એમને પડ્યું છે. હવે ટ્રેનમાં બેસીને ખાઈ લેશું. હાલો તો ભાઈ ટ્રેનમાં બેસી ગયા છે, એટલે ટ્રેન હતી લેટ 8 મિનિટ, એટલે કાળા તડકાના ઊભા હતા, ચડવાવાળા હતા બહુ બધા, એટલે એવું લાગતું હતું કદાચ બેસવાની જગ્યા નહીં મળે, પણ લકીલી મળી ગઈ બેસવાની જગ્યા. અને બસ હવે ઉપડી છે, પણ આ મોડી એવી છે એટલે જોઈએ હવે સેકન્ડ ટ્રેન પકડાવી જોઈએ ટાઈમે, નગર પછી ત્યાં 1 કલાક વેઇટ કરવું પડશે. અહીંયા કંઈક આ નવું જ ઉગાડ્યું લાગે છે અમને, બેમાંથી એકીને જ ખબર નથી કે આ છે હું. તમને કોઈને આઈડિયા હોય તો કમેન્ટમાં કહેજો કે આ છે હું એક્ઝેક્ટલી. ફૂલડા એવા છે મસ્ત, ને મોટું થઈ ગયું છે થોડુંક. અને આ મકાઈ જો ગઈ વખતે કેટલી નાની હતી, ઘણી મોટી થઈ ગઈ. ચોખ્ખું સ્ટેશન છે આ, પણ મસ્ત. હા તો આ
આખી પરદા એવી છે, કાંઈક ગીત વગાડે છે, ડાન્સ કરે છે, ડોશું ને બાબા છે બધા. કેવું મસ્ત છે. પણ પરદા મેં આપેન મસ્તીનું છે હો. પણ આમ જો બિલ્ડિંગ બધી આમ ગાયેલ છે. આ એક દૂજ્યા સારું છે એની અંદર. આખું આ જૂનું હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું રાખ્યું જ બધું. કેટલું મસ્ત છે. રેવલી હોટલ, ઓરેવલી હોટલ દુબઈની હોટલ. સિગ્નલ ક્યાં આગળ? એ કેટલું મસ્ત છે. આટલો એરિયા છે. આપણે કરેક્ટ જગ્યાએ ઉતરાવો. વાવ, અહીંયા તો પણ શિપ જ શિપ છે. જન ચારે બાજુ કેવી મોટી મોટી પાયરેટ્સ વાળી ફિલિંગ આવે છે. પાયરેટ્સ ઓફ કેરેબિયન મૂવીમાં કેવું બધું શિપ જ શિપ. જોરદાર છે હો. પણ આવું એક્સપેક્ટ ફોટોમાં તો એમ કરતાં તો મને વધારે ગાઈડ લાગ્યું. એકદમ બિલ્ડિંગો છે ને કેવી મસ્ત. બ્રેમેન કરતાં મને બ્રેમેન આફેન ગઈ હો સ્વીટ. મને બીચ હોય ને મને ખબર નહીં, આ બીચ વાળી જગ્યા જોઉં ને એટલે મને હારી મજા જ આવે. બાકી બે આમ મસ્ત રેડી થઈ ગયા. હજી મારે હેટ પહેરવાની છે. અંદરથી આપી જાઓ હવે પહેરે મસ્ત. થોડોક ઓછો તડકો લાગે ને. તો ચાલો આપણે પ્રીમાર્કમાંથી લીધેલી ટોપી પહેરી લીધી છે, હેટ. અને મસ્ત વાદળ છે એવું વાતાવરણ છે એટલે મજા આવે. સીધા કે દેખાતા નથી હેટની પાછળ. મસ્ત વાતાવરણ છે એકદમ. વરસાદનું વાદળ વાળું અને આમ તડકો નહીં એટલો બધો. વચ્ચે વચ્ચે આવે તડકો પણ એમ ચાલે. પછી એમ શું કરવું પછી દેખાય એવું લાગે. પાણી બહુ આઘું હોય છે ડુમસ. અરે ઈ પાણી જોઈને તો હું તો ગાંડી જ થવાની છું. પણ એ તો કેટલું આઘું હોય છે એવું લાગે. ભલે જેટલું આઘું હોય એટલું. મારે પાણીની અંદર જવું નથી પણ મને ખાલી જોવું છે આમ દરિયા. સબમરીન છે ને, મ્યુઝિયમ છે. હા, સબમરીન છે. એ મ્યુઝિયમ છે એની અંદર. ટેકનિક મ્યુઝિયમ. મેં ઓલી છે ને એ હોટેલ છે. અને આ છે એ કંઈક ઓલું છે ને ક્લીમા હાઉસ છે ને સીડી. આમાં કંઈક અલગ અલગ તમને આઈના અલગ અલગ વેધર તમને એક્સપિરિયન્સ કરાવે. અહીંથી અલગ અલગ એક્સપિરિયન્સ કરાવે વેધર તમને. ક્યારેક દુબઈનું બતાવે, ક્યારેક ઇન્ડિયાનું, ક્યારેક એન્ટાર્કટિકાનું. એમાં છે ને આખું ડિજિટલ બનાવેલું છે. આખું ડિજિટલ ફીલ બનાવેલી છે કે જે કન્ટ્રી દેખાડે ને આખું આ તમારે ચારે બાજુ આખી એવી ફીલ આવે કે આ કન્ટ્રી બતાવે છે. તો એ કન્ટ્રીનું ટેમ્પરેચર થઈ જાય ને એટલે તમને લિટરલી ફીલ થાય. જો સપોઝ એન્ટાર્કટિકા હોય ને તો તમે એકદમ બરફ જેવું માઇનસ થઈ જાય ટેમ્પરેચર. પછી ઇન્ડિયા આવે તો એનું જે કરંટ ટેમ્પરેચર હાલતું હોય, સપોઝ સમર હાલતો હોય તો એટલું ટેમ્પરેચર થઈ જાય, એટલું હાઈ. એટલે એ ટાઈપનું અલગ અલગ રણ ને બરફવાળા વિસ્તાર ને જંગલ ને એવું બધું આખું એવું અંદર આખું થીમ છે. ક્લીમા હાઉસ કરીને નામ છે. જો અહીંયા આવી ગયા નજીક ઘણાય. હારી ફિલિંગ જ કંઈક અલગ છે. કાં સેટ હાફેનની એમ હાફેન હું પહેલી વાર જોઉં છું. મસ્ત આર્ટિફિશિયલ બોટ બનાવેલી છે અહીંયા છે. બધું આમ મસ્ત ફીલ આવે છે. પોઝિટિવ વાઇબ્સ. ને સીડને ભૂખ લાગી હોય એવું લાગે છે. મને લાગે તો છે ભૂખ. એટલે હવે થોડાક બટેકા પૌવા હારે લાવ્યા છે, ખાઈ લઈએ બેસીને એક જગ્યા મસ્ત ગોતીને. હાલો ભાઈ, અમને સિદ્ધાર્થ એમ ઉતારવાનું કીધું તો એમ ઉતાર્યું. આ કાંઈક છે. શું છે આ સીડ? હે એવું છે? બરાબર. અને અહીંયા હોટલ છે. અચ્છા, અહીંથી જે વ્યૂ હતા હે ને બધાના જે ફોટોગ્રાફી ઓનલાઈન બતાવેલી હતી. હાલો તો ખાઈ લેવું છે ને, ભૂખ લાગી છે ને. હાલો કે છાયા વાળી જગ્યા ગોતવાનું લાગતી જ નથી. છાયા દૂર દૂર સુધી છાયા વાળી જગ્યા જ નથી. હાલો આમનો બેહી જઈ.
સ્લોપી છે આખું, બીક લાગે આપણને એમ થાય હમણાં પડી જશું. ત્રાસું હાલવું પડે છે. અને અહીંયા તો જો આખો કાદવ છે, નીચે જવાય એવું નથી પાણીમાં. આ ડુમસ હોય છે એવું જ છે, જો ને ડુમસ આવું કાદવ જ જામી ગયેલો હોય છે. તો ડુમસ જેવું છે. કીધું તું ને ડુમસ જેવું છે. ડુમસ કરતા જાય એવું થોડું. એવું કયો માં સારું જ છે. ડુમસ જેવું છે ને એટલે ન લાગે, કેમ કે ત્યાં છે ને લશ્કરીના ભજીયા મળે, અહીંયા નથી મળતા. ભજીયા આવા તડકાના ન હોય. બટ સ્ટીલ આપણે ગયા હોય તો ગમે ઉનાળો હોય પણ ભજીયા ખાઈ ખરા હો. આમ તો આ વખતે હું ઇન્ડિયા ગઈ હતી ને ત્યારે ખાધા હતા. અરે મોટી બેનની ને એની હારે ઓલા હરેશભાઈ ની બધા સોનલ ભાભી ને એના ગયા હતા, બહુ મજા આવી ગઈ હતી ભજીયા ખાવાની. લશ્કરીના પૌવા ખાવાને શાંતિ. હાલો ત્યારે ખાઈ લે, ભૂખ બહુ લાગી છે. જમીન મળ્યા પછી કંઈક આમ જાશું બીચ સાઈડ, જ્યાં પાણીમાં જવાતું હોય એવું એવી જગ્યાએ જો મળે તો. બધે જાય જવું હોય તો સ્ટ્રગલ કરીને ગમે એમ જાય, કાદવમાં પગ મૂકીને પાણી જાય તો છે પણ હું એમ ન જાઉં ને. ભજીયાથી કંઈ કમ છે, ગાય લાવા પૌવા બનાવીને લાવ્યા છીએ કા. ચમચી તો ખરી જ, ઘરથી જ બધું તૈયાર, બધું કરીને લાવવી જો, કાંઈ સ્ટ્રેસ પડવો જ ન જોઈએ, બરાબર ને. ખાવાનું પહેલા પછી બધું બીજી વાત. ઉપર પેનોરામા વ્યૂનું ગેલેરી છે, ત્યાંથી આખું બ્રેમર હાફેન દેખાય. અને પેલી દીવાબત્તી નહીં મૂકી, દીવા દાંડી, લાલબત્તી એવું બનાવ્યું જો. ન્યાય કાંઈક તો છે, ત્યાં સુધી જવાય એવું. પછી જઈએ થોડોક તડકો ઓછો થાય ને તે અત્યારે આ મોલમાં જતા આઉટલેટ મોલમાં. All I wanna do is be with you, always be the light things on you, star, sun, ocean, like things always there, like things always there, my love, my star, my moon, અમે બેસે I will be આ રૂપલીમાં આવું છું. શું છે I'll be there for you. Everything I do is for you, baby. That is all I wanna do. Everything I know is for you, baby. That's all for you, babe. Everything I do is for you, baby. That is all I wanna do. Everything I know is for you, baby. That's all for you, babe. આ આખો આઉટલેટ બનાવ્યો છે, કેવું જોરદાર આખો. આમ જો ને સ્ટ્રીટ વ્યૂ આખો બનાવ્યો છે, પણ છે ઇન હાઉસ એટલે તડકો ન લાગે. હાલો ભાઈ, સિદ્ધાર્થ કર્યા છે પૂમામાં. એવું લાગે છે. હા જો ને આખો સેટ બનાવેલો છે, નીચે શોપ્સ. આમાં જઈ પાછળ આઈસ્ક્રીમની શોપ હતી, તો પહેલા ડિસાઈડ કર્યું કે આઈસ્ક્રીમ ખાવો છે. મને અંદરથી વોલેટ બધું કાઢ્યું બેગની અંદરથી, અને પછી જોયું ને કે લાઈન વધારે કે નથી ખાવો. હવે લાઈનમાં ન ઊભું રહેવું ગમે, લે ખાવું હોય તો માણસને લાઈનમાં ઊભું રહેવું પડે, એટલું તો કરાય ને શું. પણ અહીંયા તો એસી છે અંદર, તો આ ઇન હાઉસ છે, અહીંયા તો ઠંડુ જ છે, તોય નથી ઊભું રહેવું લાઈનમાં. એટલે આટલો કષ્ટ હવે થવા માંડ્યો છે. ઇન્ડિયા જશે ને તો બહુ જ ભીડ પડવાની છે, ત્યાં પછી લાઈન જ હોય. અમારા દોસ્તાર ની ઓળખાણ જેટલી હોય ને, એ ઓલા ભાઈ આપો જરા એક વડામાં જલ્દી ફટાફટ, એટલે આવી જાય. હશે ભાઈ. અડધું ચક્કર પૂરું થયું ગોળનું, એટલે અડધું બાકી છે, એ પૂરું થાય એટલે પૂરો આઉટલેટ. આ આખું ગોળ ગુંબજની અંદર છે. પણ આમ મજા આવે છે, સારી ફિલિંગ છે. આખું મિની સિટી જેવું આખું બનાવ્યું છે,
બર્લિન આઉટલેટમાં ગયા હતા ને. હા ઉપર આખું છે ને બારીને એવું આર્ટિફિશિયલ બધું બનાવ્યું છે. જો અત્યારે અમે છીએ ને એ એરિયા આખો આવો છે. અમે અહીંયા છીએ. હા અને એના આજુબાજુનો એરિયા બધો આવો છે. ને ક્યાં છે દરિયો છે આમ ઉપર. હા એ બધું ત્યાં મિક્સ થતું હશે હો. જો કલર આખો ચેન્જ થઈ જશે ત્યાં પાણીનો. અત્યારે જો તડકો વયો ગયો છે થોડોક થોડોક. વાવ જો આ ક્લીમા હાઉસની નીચેનો ભાગ છે. મસ્ત લાગે છે. મેં હજી નહોતું પણ રેકોર્ડ કર્યું. ઝીગલ શું કહેવાય? ઝીગલ કેવું કંઈક જ નામ આવે છે. એનું ભૂલાઈ ગયું છે મને. ઝી બગલો ઝી બગલું ઝી બુગલ એવું કંઈક જ છે નામ. ખબર નહીં પછી કે ઈ ન હોય કંઈક બીજું હોય કે પાણી છે ને એ નજીકમાં એટલે આવ્યું હોય. માલગાડીનો ડબ્બો મૂક્યો છે. અહીંયા નકરા મ્યુઝિયમ ઝાઝા છે. બસ જૂનું દેખાડતા રહ્યો ને પૈસા કમાવ, બીજું કઈ વાત નહીં. નવું તો ક્યાં એને કઈ છે અત્યારે. રેસ્ટોરન્ટ છે નીચે કે ફેરી છે? હા હાફ એન્ડ રાઉન્ડ ફાટ છે અહીંયા. હાફ એન્ડમાં ફેરવે તમને રાઉન્ડ ટ્રીપ. નકરો બોટ અને બોટનો જેરી આવી ગયો છે. અને આપણે એકદમ રીચ બોટ હોય ને એવી બોટ પડી છે અહીંયા. આ બધી પર્સનલ બોટ હશે, કોને ખબર હું હશે ભાડે આપતા હશે કે. પણ અહીંથી ટ્રીપવાળી બોટ છે બધી, તમને રાઉન્ડ ટ્રીપ કરાવે આખી. એવી બધી બોટ્સ છે. આખું હાફ એન જ છે, ફેરવતા હશે. આજે આમ તડકો છે ને થોડુંક થાકી જવાય છે, પણ છે બહુ મસ્ત જગ્યા. હે હું કયો? હા શર્ટ વાળી, પણ બધી એકદમ ગાયલ બોટું છે. શું કેવું કહેતી હતી ને કે ગાયલ બોટ, એટલે સિદ્ધાર્થ કે બધા પૂછે કે એ શું ગાયલ કરે છે. ગાયલ એટલે મસ્ત, જર્મનમાં મસ્ત ને ગાયલ કહેવાય. તો એ વર્ડ તમે વારે આવે તો સમજી લેવાનું કે આ મસ્ત છે વસ્તુ, એમ કહે છે. અહીંના છીએ તો થોડા વર્ડ્સ એના આવી જાય એ ભાષાના. એટલે આ છે ને એ જૂ છે અહીંયા પાછળ, પ્રાણી સંગ્રહાલય દીવા દાંડીની પાછળ. અમે મોટી શિપ એ ઓલી પ્રવાસ ઈ જ છે. આણપા વહી આવો, એ બધા આણપા વહી આવો. બગલું એન માથે ઊભો છે. ધી હાઉસ વન. હા તમે આણપા વહી આવો ને આ બધા હમાઈ જાવ. બધાને લઈને આવ્યા જોઈએ દાદા. બગલો કે મારે હું જેન લઈને આવ્યો તો પથ્થર રાખો મસ્ત બનાવ્યું છે. અહીંયા કઈ એમાં ને એમને બે જાવ.
બ્રિજ ઓપન કરે છે. એક શીપ આવતી લાગે છે. ધૂળ ભર્યો છે આ સીટ. જો ને કપડા ગંદા કરે. એ ધીમે આવીને આપણે આવ્યો બીચ ઉપર એવું લાગે ને જો ઉપર નાળિયેર. બાજુવાળો ગેનમાં ધોઈડ નાખ દે મોઢા. સીડ ઝાપટું આવશે જ સામે નહીં. જો વાદળું ચડે છે. ઈ વરસાદ એક ઝાપટું લાવી દે તો ઠંડુ થઈ જાય. નો આવે નહીં વરસાદ. આવે. ચાડે. પંખો છે ગરમી છે શરૂ નથી કરતા બોલો. આ પવન નાખે તો આખા શહેરને પવન આવે. શું કેવું? યસ. કેટલો વ્યૂ છે પણ આ સીડ. એનો હશે હે સીડ. એવા છીએ અત્યારે એક સ્ટોરમાં. સિદ્ધાર્થને તડકો બહુ લાગી ગયો ને એને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા હતી તો હવે આવ્યા છીએ અહીંયા લેવા કંઈક ઠંડુ ઓરેન્જ જ્યુસ કેવું કંઈક. ઓરેન્જ જ્યુસ વાળા સેક્શનમાં જ વહી જઈ. એટલે રેસ આવે ને ઈ છે. બીજું એક પાણીની બોટલ લઈ લઈ. ઓકે અહીંયા ટાઢું નહીં હોય કઈ સીટ રેવા જો તો એ નહીં ભાવે. પાણી તો ભાવે. ગરમ ગરમ નહીં હોય એસી નું. ઠીક હવે. પેલા તમારે જ પીવાનું. પત્ની ધર્મ એવું કે પેલા પતિને જમાડવાનો પછી પત્નીને જમવાનું. હા 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 નિરાશ થઈ કા. તડકો કેવો છે પણ. ચાલો હવે પાછા અમે અમારા ગામ તરફ જઈ રહ્યા છીએ અને અહીંથી બસ લેવાની છે પછી ત્યાંથી સ્ટેશન સુધીની પછી સ્ટેશનથી ટ્રેન પાછી ઘરે જવાની હતી. તો હવે પછી મળીએ પાછા સ્ટેશને કાં તો ઘરે ડાયરેક્ટ. Your pretty eyes make me smile and your lips